સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ચોક બજાર ગાંધીબાગ સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂત્રાંજલિ પહેરાવી। આ કાર્યક્રમમાં સુરતના મેયર, મનપા કમિશનર, ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને કોર્પોરેટર્સ અને અન્ય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મનપા દ્વારા સૂત્રાંજલિ, સહવંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી। ચોક બજાર ગાંધીબાગ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂત્રાંજલિ, સહવંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના મેયર, મનપા કમિશનર, ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હાજર તમામ મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવણીએ યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મગુરુઓનું સૂતરની આંટી અને મ્યુનિસિપલ ડાયરી આપી તથા શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। જી સર, આજે 2 ઓક્ટોબર પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતિ છે। અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા સુરત મહાનગરપાલિકામાં પરંપરાના ભાગરૂપે દર વર્ષે તમામ જનપ્રતિનિધિઓ સૂત્રાંજલિ કરીએ છીએ અને તેમને વંદન કરીએ છીએ। ગાંધી બાપુના સિદ્ધાંતો આજે પણ આપને પ્રેરણા આપે છે। ગાંધી બાપુનો સિદ્ધાંતના વિશે 200 વર્ષનું અંગ્રેજોના શાસનના પાયા હલાવી નાખ્યા। તેમના સિદ્ધાંત સત્ય અને અહિંસાના માર્ગ અપનાવીને સમગ્ર વિશ્વ આજે તેના મને પ્રેરણા લે છે અને મને ગર્વ થાય છે કે ગાંધી બાપુ જેવા છે તે સમગ્ર વિશ્વમાં મોટા ભાગની કન્ટ્રીમાં તેમના સ્ટેચ્યુ લાગ્યા છે। તેમના સિદ્ધાંતો આજે પણ વિશ્વ યાદ કરે છે। આજે સમગ્ર વિશ્વમાં અનેક જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ગાંધી બાપુના સિદ્ધાંતો, તેમની સાદગી આજે પણ યુવા પેઢીને અને વિશ્વને સંદેશ આપે છે ને તેનામાંથી પ્રેરણા લે છે।